મુખ્યમંત્રીશ્રીને કરી છે। છેલ્લી મારી રજૂઆત છે પાંચમી કે પરંપરાગત રીતે પશુપાલન કરતા માલધારીઓને વાડા ફાળવવાની નીતિ બનાવવા અંગે હાલમાં ગુજરાતમાં માલધારીઓને વાડો ફાળવવા માટેની કોઈ નીતિ, કોઈ નિયમ, કોઈ કાયદો, કોઈ અધિનિયમ કાંઈ અમલમાં છે નહીં। અમારા વિસાવદર વિસ્તારમાં જંગલની અંદર વર્ષો પહેલા રહેતા માલધારીઓને હેરાન કરી, પરેશાન કરી અને જંગલ છોડવા મજબૂર કર્યા। પછી એ માલધારીઓ જંગલ છોડીને બહાર આવ્યા તો એમની પાસે ઢોર બાંધવાની કે ઢોર ચરાવવાની જગ્યા છે નહીં। એટલે લાચારીવશ તેઓ કોઈની પ્રાઇવેટ જગ્યામાં અથવા સરકારી પડતર જગ્યાની અંદર પોતાનો પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરે છે। શહેરોની અંદર પણ જે શહેરોમાં ગામડું ભેળવી દેવામાં આવે, નજીકના ગામડા શહેરોમાં ભળી જાય, પછી એ ગામ છે એ શહેર બની જાય, તો જે ગામ શહેરમાં ભળ્યું હોય એ ગામની ગૌચરની જમીનો છે એ બિલ્ડરો વેચી અને ત્યાં બિલ્ડિંગો બની જાય છે। એટલે શહેરોમાં રહેતા માલધારીઓ જે છે એમને પણ પોતાના ઢોર બાંધવા માટે ઘણી બધી તકલીફ પડે છે। હવે પોતાના ઢોર બાંધવા માટે જગ્યા ન હોય એટલે લાચારીવશ, મજબૂરીવશ એમણે કોઈ સરકારી જગ્યામાં, કોઈ પ્રાઇવેટ જગ્યામાં ઢોર બાંધવા પડે છે। સરકારી જગ્યામાં ઢોર બાંધે એટલે સરકારી તંત્ર માલધારીઓને હેરાન કરે, પરેશાન કરે, ખોટા કેસ કરે, એમના ઢોર ભરી જાય, એમના પરિવારના સભ્યોને ત્રાસ આપવામાં આવે। મેં આજે મુખ્યમંત્રી પાસે એવી રજૂઆત કરેલી છે કે જે લોકો પરંપરાગત રીતે પશુપાલનનો ધંધો કરે છે, એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં ઓછામાં ઓછા છેલ્લા 10 વર્ષથી સળંગ પશુપાલનનો ધંધો કરતા હોય અથવા શહેરી વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી સળંગ પશુપાલનનો ધંધો કરતા હોય એવા પશુપાલક માલધારીઓને સરકાર તરફથી ભાડા પટ્ટે વાડો આપવામાં આવે એવી રજૂઆત મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે કે પશુપાલકોને જો, કેમ કે પશુપાલન છે એ પવિત્ર વ્યવસાય છે। આપણા ભગવાન શ્રી કૃષ્ણ પણ ગાયો ચરાવતા અને પશુપાલનના વ્યવસાય એ આપણી પરંપરા સાથે સંકળાયેલો વ્યવસાય છે અને પશુપાલન અને ખેતી બંને પૂરક વ્યવસાય છે। એટલે જો ખેતી જીવતી રાખવી હોય, ખેતી સક્ષમ બનાવવી હોય, ખેડૂતને સક્ષમ બનાવવો હોય, ખેતી સમૃદ્ધ કરવી હોય તો પશુપાલનને પણ આપણે પ્રોત્સાહન આપવું જોઈએ। તો પશુપાલન માટે પણ મેં આજે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે। આમ કુલ મળીને મેં ઇકોઝોન બાબતે, ટાઉન પ્લાનિંગ એક્ટ બાબતે, કિસાન સહાય યોજના બાબતે અને ગ્રામ પંચાયતમાં સોલાર અને પવનચક્કી પર મિલકત વેરો દાખલ કરવા બાબતે અને માલધારીઓને વાડા ફાળવવા બાબતે આજે માનનીય મુખ્યમંત્રીશ્રીને ધારાસભ્ય તરીકે રજૂઆત કરી છે। હું આવી રજૂઆત ધારાસભ્યને કરી શકું, મુખ્યમંત્રીને કરી શકું, મુખ્યમંત્રી મારી વાત શાંતિથી સાંભળે એ વાતનો લાયક બનાવવા બદલ હું વિસાવદર ભેસાણના સૌ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય જય ગરવી ગુજરાત।